સંત શિરોમણી જલારામ બાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈ અને માફી માંગશે। જામનગરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુલાલે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું કે જ્ઞાનપ્રકાશ સ્વામીને તેમની ભૂલ સમજાઈ ગઈ છે। જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈ માફી માંગશે। જોકે જ્ઞાનપ્રકાશ સ્વામી ક્યારે વીરપુર જઈને માફી માંગશે તે હજી સુધી નક્કી નથી। એટલું જ નહીં, વલતાડ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પણ આ વિવાદિત નિવેદન અંગે યોગ્ય ખુલાસો કરશે કે હવે આવી કોઈ બાબત નથી। ખરેખર આ ખૂબ અશોભનીય સ્ટેટમેન્ટ હતું જ્ઞાનપ્રકાશ સ્વામીનું અને એમને એમની ભૂલ સમજાણી છે અને જગ્યા વીરપુર મુકામે જલારામ બાપાની જગ્યાના નો પણ લાગણી છે અને હવે જ્યારે એ માફી માગવા આવવાના છે અને આવો ખુલાસો કરવાનો છે ત્યારે હવે બીજી કોઈ આગળ કોઈ લડાઈ કરવાની રહેતી નથી। આ તકે જે અમારા યોગેશભાઈ ઉનટકટ અત્યારે ત્યાં વીરપુર મુકામે જ છે અને સમાધાન આ પ્રમાણે સમગ્ર સેવકોએ સ્વીકારવું જોઈએ।